ઠંડીના દિવસો શરૂ થતા જ રસોડામાં અનેક ઐતિહાસિક વાનગીઓ બનાવવાનું શરૂ થઈ જાય છે। ત્યારે આજે વાત કરવી છે કે એવી ભૂલાતી વાનગીની કે જે અત્યારે આધુનિક યુગમાં જ્યારે યુવાનો પિઝા પાસ્તા જેવા ફાસ્ટફૂડ તરફ આકર્ષાયા છે, ત્યારે આ પરંપરાગત મીઠાઈના સ્વાદ અને પોષણ બંનેમાં અવ્વલ રહી છે। તે માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ આરોગ્યપ્રદ પણ ગણાય છે। તો ચાલો જાણીએ પ્રસિદ્ધ ઐતિહાસિક અને તેનું આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। ઠંડીની મોસમની શરૂઆત થોડા જ દિવસોમાં થઈ જશે, ત્યારે મોસમની શરૂઆતમાં જ થોડા દિવસોમાં જ બાજરો, વિવિધ જાતના મસ્ત મજાના લીલા ઘઉંનો પોક, તો લીલી જુવારનો પોક, લીલા ચણા સાથે જેને આપણે જીંજરા કહે છે તેની સિઝન પણ શરૂ થઈ જાય છે અને માર્કેટમાં ધીમે ધીમે તેનું વેચાણ ચાલુ થઈ જાય છે। તો આજે આ સાથે જ લીલા ઘઉંમાંથી બનતા પોકની વાત કરવી છે। તો લીલા ઘઉંના દાણા સંપૂર્ણ અને કુદરતી પોષણથી ભરપૂર હોય છે। તેનો નિયમિત આહાર માટે લેવાથી સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક સાબિત થઈ શકે છે। તો લીલા ઘઉંના પોકમાં કાર્બોહાઈડ્રેટ સારા પ્રમાણમાં હોય છે અને જે શરીરને તાત્કાલિક ઉર્જા આપે છે। તો ખેતી કે મહેનત કામ કરતા લોકો માટે આ શ્રેષ્ઠ ભોજન પણ બની શકે છે। તો આ સાથે જ લીલા ઘઉંમાં રહેલા ફાઈબર પાચન તંત્રને મજબૂત બનાવે છે અને સાથે જ લીલા ઘઉંના આયર્નનું પ્રમાણ અને ફોલેટનું પ્રમાણ વધુ હોય છે, જે લોહીની ઉણપ દૂર કરવામાં મદદરૂપ થાય છે। તો લીલા ઘઉંમાં રહેલ કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો હાડકાને મજબૂત બનાવે છે અને પોકમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવામાં પણ મદદ કરે છે। તો પોક ફાઈબરથી ભરપૂર હોવાથી પેટ ભરેલું રાખે છે અને જે ઓવર ઇટિંગથી પણ બચાવે છે અને વજન નિયંત્રિત રાખવામાં પણ મદદ કરે છે। તો લીલા ઘઉંમાંથીને સલાડ પણ બનાવી શકાય છે। લીલા શેકેલા પોકમાં તલ, મરી, જીરું અને લસણથી વઘાર કરી મસ્ત મજાની ચાટ પણ બનાવીને ખાવામાં આવે છે। તો આજના ફાસ્ટફૂડમાં યુગમાં જ્યારે નવી પેઢી વિવિધ આધુનિક વાનગીઓ તરફ આકર્ષાયેલી છે, ત્યારે કેટલીક પરંપરાગત વાનગીઓ એવી છે કે જેનો સ્વાદ આજે પણ સૌ કોઈના મનને મોહી લે છે। એવી જ એક ભૂલાઈ ગયેલી વાનગી છે જાદરિયું, જેને લીલા ઘઉંની સુખડી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ મીઠાઈ વર્ષો જૂની પરંપરાનું એક પ્રતિબિંબ છે, જે લીલા ઘઉંના પોકને સૂકવીને ત્યારબાદ દળીને તૈયાર કરવામાં આવે છે। જ્યારે ઘઉં સંપૂર્ણ પાકે નહીં ત્યાં સુધી તે લીલા રહે છે અને આ સાથે જ પોકમાંથી દળીને બનાવવામાં આવતું જાદરિયું ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે અને કહેવાય છે કે આ મીઠાઈ બનાવવાની પરંપરા 100 વર્ષથી પણ વધુ જૂની છે। તો શેકેલા લીલા ઘઉંની સુવાસ અને ગોળ સાથેના મીઠા સંયોજનથી લઈને તૈયાર થતું આ જાદરિયું આજના સમયમાં ભૂલાઈ ગયું છે, પરંતુ તેનો સ્વાદ એવો છે કે એકવાર ચાખે તો મન ફરી તેને માગે છે। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે। BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું। નમસ્કાર।